હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ જસ્ટ કેમિસ્ટ્રીમાં. તો આપણે 2 થી 3 લેક્ચર પહેલાં છે આપણે નન્સનું સમીકરણ છે એ તારવ્યું હતું, જે સામાન્ય પ્રક્રિયા લઈને, બરાબર. તો આજે જે આપણે નન્સનું સમીકરણ તારવવાનું છે અથવા એમાં ઈ સેલમાં ઉપર થતી અસર જે છે એ નન્સના સૂત્રની મદદથી એ છે આપણે જોવાનું છે, બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં પહેલો પ્રશ્ન, ડેનિયલ કોષ માટે ઈ સેલ ગણવા માટે નન્સનું સમીકરણ અને તેમાં Zn+2 અને Cu+2ના સાંદ્રતાના ફેરફારની ઈ સેલ પર થતી અસર એ આપણે છે એ જોવાની છે, બરાબર. તો આપણને બધાને ડેનિયલ કોષ વિશે ખબર છે. તો કે ડેનિયલ કોષ જે છે એમાં કેવું હોય છે, તો એક ઝીંકનો ધ્રુવ હોય છે અને એક કોપરનો ધ્રુવ હોય છે. ઝીંકનો ધ્રુવ એનોડ તરીકે વર્તે છે અને કોપરનો ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. એટલે શું થતું હોય, તો કે જે એનોડ તરીકે વર્તે છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે શું થશે, તો કે Znમાંથી Zn+2 બનાવશે. અને જે કેથોડ તરીકે વર્તતો છે એ શું કરશે, તો કે જે કેથોડ તરીકે વર્તે છે એ આયનમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે, Cu+2માંથી Cu જે છે એ બનાવશે, બરાબર. તો હવે આપણે આ પ્રશ્નમાં શું કરશું, તો કે કોપર અને ઝીંક માટે બંને માટે અલગ અલગ છે એ નન્સનું સમીકરણ લખશું અને પછી બંને સમીકરણને શું કરશું, કોસ પોટેન્શિયલ જે આપણી પાસે સૂત્ર છે, ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ, બરાબર. આ સમીકરણમાં છે આપણે છે એ મૂકી દઈશું અને આપણે ઈ સેલ જે અસર થાય છે એના પર Zn+2 અને Cu+2ની સાંદ્રતા પરથી એ છે આપણે જોશું, બરાબર. તો સૌ પ્રથમ આપણે લખીએ સામાન્ય પ્રક્રિયા. તો કે પ્રક્રિયા શું થાય છે, બરાબર. તો તમને પ્રક્રિયા છે જોવા મળે છે, તો કે Znમાંથી Zn+2 અને Cu+2માંથી Cu, જે Znમાંથી Zn+2 થાય છે એ છે એનોડ તરીકે વર્તે અને Cu+2માંથી જે Cu થાય છે કેવા તરીકે વર્તે છે, કેથોડ તરીકે વર્તે છે. તો પહેલા આપણે લખીએ કેથોડ માટે Cu+2, કેથોડ Cu+2માંથી શું બને છે, Cu, નન્સનું સમીકરણ. તો નન્સનું સમીકરણ શું છે, તો કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ શું કર્યું છે, RT/NF નેચર લોગ એનોડ/કેથોડ, બરાબર. આ સમીકરણ છે. તો n એટલે શું થાય, તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, ગુમાવેલા અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ચાલો આપણે Cu+2માંથી કોપર બને છે એટલે શું થાય છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો એની માટે નન્સનું સમીકરણ લખી કેમ શકાય, તો કે Cu+2 Cu બરાબર E0 સેલ, એટલે કે સેલ કયો આપણને આપેલો છે કેથોડ માટે, Cu+2 અને Cu માઇનસ RT/NF, n એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે માઇનસ RT/2F માઇનસ Ln, એકના છેદમાં, શું કામ, કારણ કે એનોડ/કેથોડ આવે છે. એનોડ આપણી પાસે આ અલગ રીતે લખતા હોવાથી એનોડ નથી, એટલે શું કરવાનું, એકના છેદમાં જે આપેલું છે એ લખી નાખવાનો. કયો સેલ છે, તો કે Cu+2 વાળો છે એ સેલ છે. તેથી આપણે સમીકરણ શું લખી શકીએ, આ પ્રમાણે છે આપણે સમીકરણ છે એ લખી શકીએ, બરાબર. એવી જ રીતના શું કરવાનું છે આપણે નન્સનું સમીકરણ એનોડ માટે Zn+2માંથી શું બને છે, Znમાંથી શું બને છે, Zn+2. પણ આપણે આગળ જોયું પ્રમાણે કઈ રીતના લખવાનું, તો કે Zn+2 જે ધન આયન છે હંમેશા પહેલા છે એ લખવાના સૂત્રમાં, બરાબર. પણ જ્યારે સૂત્ર ન લખતા હોય, કોષનું નિરૂપણ લખતા હોય, તે કેમ લખવાનું છે, જેમાંથી જે બનતું હોય, એટલે કે ઓક્સિડેશન થતું હોય તો ધાતુ પહેલા આવશે અને રિડક્શન થતું હોય તો શું આવશે, આયન છે એ પહેલા આવશે, બરાબર. પણ સૂત્રમાં શું કરવાનું છે આપણે, Zn+2 પછી નિશાની વચ્ચે અને Zn, બરાબર, જે કોષની રચના માટેની નિશાની છે, બરાબર. તો એની માટે લખીએ તો શું થાય, ઈ સેલ એટલે Zn+2 Zn બરાબર E0 Zn+2 Zn માઇનસ RT/2F Ln, એકના છેદમાં Zn+2. આપણે શું કીધું, તો કે જ્યારે અલગથી કોષ લેવામાં આવ્યો હોય ત્યારે આપણે એકના છેદમાં જે કોષ હોય તે લખવાનો છે. આપણે અહીં કયો કોષ છે, Zn+2 અને છે Cu+2, એ કોષ છે આપણે લખશું, બરાબર.
તો હવે શું કરશું, આપણે કોસ્ટ પોટેન્શિયલ માટેનું આપણે પહેલા સૂત્ર જે જોયું, સૂત્રની છે આપણી પાસે, કયું છે, ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ, ઈ સૂત્ર છે આપણી પાસે. તો ચાલો એમાં છે આપણે કિંમત મૂકીએ. બરાબર, તો કિંમત મૂકશું એટલે શું થશે, તો કે ઈ સેલ બરાબર Cu+2 કેથોડ તરીકે વર્તે છે એટલે Cu+2, Zn+2 એનોડ તરીકે વર્તે છે એટલે Zn+2 પછી માઇનસ. હવે Cu+2 Cu ની કિંમત આપણી પાસે આગળ છે એ મેળવી આપણે. બરાબર, આ સમીકરણની કિંમત જે છે આપણે આ સમીકરણમાં છે એ મૂકી દઈશું એટલે શું મળશે આપણને, તો કે E0 Cu+2 Cu માઇનસ RT/2F ln 1/Cu+2. એવી જ રીતના આપણે જે બીજું સમીકરણ મળ્યું કયું છે, તો કે Zn+2 વાળું, શું છે, Zn+2 વાળું સમીકરણ. તો એ સમીકરણ છે એ પાછું આપણે એની કિંમત છે એ એનોડમાં મૂકી દઈશું એટલે શું મળશે, Zn+2 Zn પ્લસ RT/2F બરાબર 1/Zn+2. બરાબર, આ છે આપણે અહીંયા છે માઇનસ આવશે. બરાબર, હવે શું કરવાનું છે, તો કે આનું આપણે આગળ સાદુરૂપ આપીએ. તો કાઉન્સની બહાર શું આપેલું છે, નિશાની માઇનસની આપેલી છે. શું આપેલી છે, બહાર માઇનસની નિશાની. હવે અંદર ગુણાવો તો શું થાય છે, પ્લસ, જે પહેલું પદ છે એ પ્લસ થશે ને બીજું પદ કેવું થશે, પહેલું પ્લસ કેવું થશે, માઇનસ, અને બીજું પદ કેવું થશે, માઇનસ હોવાથી પ્લસ છે એ થશે. તો ચાલો આપણે આગળ છે એ સાદુરૂપ આપીએ. તો શું થાય, Cu+2 Cu માઇનસ Zn+2 બરાબર, આ બંને શું થઈ ગયા, માઇનસ, એટલે આપણે એને અલગ તારવી લીધા. માઇનસ શું થશે, માઇનસ RT/2F અને અહીંયા માઇનસ RT/2F બંને શું છે આપણે કોમન કાઢી લઈએ એટલે કાઉન્સમાં શું વધશે, તો કે ln 1/Cu+2 અને ln 1/Zn+2 બરાબર. અહીં શું આવશે, માઇનસની નિશાની છે આપણે સૂત્રમાં છે એ પ્રમાણે છે અહીંયા આવશે. બરાબર, પછી છે આપણે આ નિશાની છે એ બદલશું. બરાબર, ખાસ ધ્યાન રાખજો, આ સ્ટેપમાં ભૂલ થાય નહીં, અને પછીનું સ્ટેપ લખો એમાં ભૂલ થાય નહીં. શું કામ, કારણ કે આમાં એક પ્લસની જગ્યાએ છે માઇનસ. આપણે જે એનોડ અને કેથોડ લીધી બેઠી કિંમત અહીં મૂકવાની છે. પછીના સ્ટેપમાં શું કરવાનું છે, તો કે આપણે સાદુરૂપ આપવાનું છે. બરાબર, આમાંથી આ સ્ટેપ સમજાઈ ગયું. જેને ન સમજાય એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરે અથવા છે પર્સનલી મેસેજ કરીને છે આ ડિફિકલ્ટી જો હોય તો સોલ્વ કરી લે. બરાબર, તો આગળ જોઈએ. આપણે કિંમત મૂકી દીધા અને કોમન કાઢી લીધા પછી તો ઈ સેલ બરાબર E0 શું કામ આને પ્રમાણિત કહી દીધું, કારણ Cu+2 અને Zn ને આપણે પ્રમાણિત તરીકે લઈએ તો શું થાય, E0 સેલ, આખાને સેલ છે આપણે જે કોષની રચના કરેલી છે ડેનિયલ કોષની રચના, એટલે છે આપણે પ્રમાણિત ડેનિયલ કોષ કહી દઈએ તો E0 સેલ છે આપણે લખી શકીએ. માઇનસ RT/2F એમ નામ ln Zn+2 છેદમાં Cu+2. આપણે જે આગળ સૂત્ર જોયું નન્સના સમીકરણમાં શું હતું, તો કે એનોડ અપોન કેથોડ આવું છે હતું, એટલે આપણે એનોડ છે એ ઉપર લખ્યો અને કેથોડ છે આના છેદમાં છે એ લખ્યો. હવે ડેનિયલ કોષ માટે શું છે, આ નન્સનું સમીકરણ છે એ થઈ ગયું. બરાબર, આ નન્સનું સમીકરણ છે ડેનિયલ કોષ માટે નન્સનું સમીકરણ જો પૂછાય તો આ સૂત્ર સુધી છે આપણે લખવાનું છે. હવે આનું આગળ જો સાદુરૂપ આપવામાં આવે, શું સાદુરૂપ આપવાનું છે, તો કે જે આપણને નેચરલ લોગ આપેલો છે એને આપણે લોગમાં ફેરવીએ. શું કરીએ, નેચરલ લોગ જે આપેલો છે એને લોગમાં ફેરવીએ તો શું થશે, તો કે 2.303 અથવા 2.303 વડે છે ગુણવા પડે. એટલે ઉપરનું સમીકરણ કઈ રીતના લખી શકાય, તો કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT છેદમાં 2F લોગ ઓફ એનોડના છેદમાં કેથોડ. બધું એમને ખાલી ફરક કેટલો પડશે, ln ની જગ્યાએ 2.303 વડે છે ગુણી નાખવાના છે. બરાબર, તો હજી આપણે આનો આગળ સાદુરૂપ આપીએ તો બધા જે R T F એ બધાની છે કિંમત મૂકીએ તો શું થાય, તો કે આ સૂત્રમાં આપણી પાસે કિંમત છે R એટલે કે અચળાંક 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. બરાબર, એ કિંમત મૂકીએ. ટી ટેમ્પરેચર આપણે 298 કેલ્વિન તાપમાન લઈ લઈએ અને ફેરાડે અચળાંક 96487 અથવા 96500. બરાબર, પણ અહીંયા આપણે કેટલો લીધો, 96487 કુલમ્બ મોલ ઇનવર્સ. આર ટી અને એફ એ ત્રણેયની કિંમત છે ઉપરના સમીકરણમાં મૂકીએ તો આપણને શું મળશે, તો કે RT/F નું જો સાદુરૂપ આપવામાં ઓછું મળે 0.05
591 બરાબર। હવે આ કિંમત છે આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને શું મળશે? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.591 છેદમાં 2 એમનામ 2 લોગ ઓફ એનોડના છેદમાં કેથોડ બરાબર। આ છે ઈ સેલ માટે આપણે છે સંપૂર્ણ સાદુરૂપ આપ્યું। નેચર લોગને શેમાં ફેરવ્યો? તો કે લોગમાં છે એ ફેરવ્યો બરાબર। હવે આમાં એક છેલ્લે મુદ્દો લખવાનો છે તો કે ઈ સેલનું મૂલ્ય છે અસર કઈ રીતના કરે છે? આપણે સાથે સાથે પ્રશ્ન પૂછ્યો છે તો શું કહેવાનું? તો કે જ્યાં સ્પીસીઝની સાંદ્રતા કોઈ પણ છે એ લઈ શકે, આપણે સાંદ્રતા કોઈ પણ લઈ શકીએ છીએ। હવે ઈ સેલનું મૂલ્ય શું થાય છે? તો કે Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે। ખાસ ધ્યાન રાખજો, ઈ સેલનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? તો કે Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા પર આધાર રાખે છે, જેથી Zn+2 ની સાંદ્રતા ઘટાડીની સાથે શું થાય? ઈ સેલ વધે છે અને Cu+2 ની સાંદ્રતાના વધારે સાથે ઈ સેલ વધે છે। ખાસ ધ્યાન રાખજો, જે એનોડ તરીકે વર્તે છે જો એની સાંદ્રતા ઘટાડવામાં આવે, શું આવે? Zn+2 ની સાંદ્રતા ઘટાડવામાં આવે તો ઈ સેલ વધે બરાબર। આ ખાસ છે, યાદ રાખજો, એનોડ તરીકે જે વર્તેલું છે એને જો એની સાંદ્રતા ઘટાડવામાં આવે તો ઈ સેલ વધે અને Cu+2 ની સાંદ્રતા વધારાની સાથે ઈ સેલ વધે છે બરાબર। આ ખાસ યાદ રાખવાનું છે તો કે Zn+2 અને Cu+2 ની સાંદ્રતા પર આધાર રાખે છે બરાબર। તો આ એક પ્રશ્નમાં ખાસ શું યાદ રાખવાનું છે તો કે આપણને ખબર હોય જો ડેનિયલ કોષમાં Zn+2 અને Cu+2 શું કરવાનું? તો કે Zn માટે અને Cu માટે બંને માટે છે અલગ નંસના સમીકરણ લખી નાખવાના। એ નંસના સમીકરણ લખાઈ જાય પછી આપણા સૂત્ર પ્રમાણે ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ, ઈ સૂત્ર છે એ મૂકી દેવાનું। એ સૂત્ર મૂકી દીધા પછી શું કરવાનું? આગળ છે એ સાદુરૂપ આપો એટલે તમને છે એ નંસનું સમીકરણ જે છે એ તમને મળી જશે। નંસનું સમીકરણ મળી ગયા પછી તમારે જો નેચરલ લોગને લોગમાં ફેરવવાનું બરાબર। બધા R, T, F બધાની કિંમત છે એ મૂકી દેવાની અને તમને છે આગળ રૂપ આપશો એટલે તમને છે એ છેલ્લે મળશે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.591 છેદમાં 2 લોગ એનોડના છેદમાં કેથોડ। ખાસ યાદ રાખજો, જ્યારે એનોડ અને કેથોડ ભેગું આવે તે હંમેશા ઉપર એનોડ આવશે અને છેદમાં છે એ કેથોડ આવશે અને જો એકલું હોય તો એકના છેદમાં એક કોષ આપેલો દાખલા તરીકે Zn+2 તો શું આવશે? એકના છેદમાં Zn+2 આ રીતના છે કોષ છે એ લખવાનો છે। તો કે હવે પછીનો પ્રશ્ન, નન્સનું સમીકરણ તે પણ કોના માટે મેળવવાનું છે? તો કે નન્સનું સમીકરણ આપણે ગેલ્વેનિક કોષ માટે છે એ મેળવવાનું છે। તો ગેલ્વેનિક કોષ આપણને નીચે છે સાથે સાથે રકમમાં જ આપેલો છે, કયો છે? Ni+2 અને Ag+Ag। તો આમાં આપણે જ્યારે છે કોષ જોઈએ, કોઈ પણ કોષ જોઈએ તો આપણે કેટલી ખબર પડવી જોઈએ? તો કે એમાં એનોડ તરીકે કોણ વર્તે છે અને કેથોડ તરીકે કોણ વર્તે છે। જો એટલી ખબર પડી જાય તો આપણે શું કરી શકીએ? નન્સના સમીકરણમાં એનો ઉપયોગ કરીને આપણે ઈ સેલનું મૂલ્ય છે એ મેળવી શકીએ છીએ બરાબર। તો આપણે જે ઉપર કોષ આપેલો છે એની પહેલાં અર્ધકોષ પ્રક્રિયા લખીએ બરાબર। તો હવે આ તમને જે કોષ દેખાય છે એ કોષમાં શું થાય છે? તો કે Ni માંથી Ni+2 બને છે એટલે શું થાય છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। શું થાય છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે શું થાય? ગુમાવે એટલે ઓક્સિડેશન। શું થાય છે? ગુમાવે એટલે ઓક્સિડેશન। અને બીજું જે Ag સિલ્વરનો કોષ આપેલો છે એમાં કેવું થાય છે? તો કે 1 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે। 1 ઇલેક્ટ્રોન મેળવે જે તમને એક કોષમાં છે એ જોઈ શકાય છે। એટલે શું થાય છે? ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય? રિડક્શન બરાબર। એટલી ખબર પડી। એટલે આપણને જે કોષ આપેલો છે એમાં શું ખબર પડી? તો કે એનોડ તરીકે કોણ છે અને કેથોડ તરીકે કોણ છે બરાબર। અને સાથે સાથે ખાસ એક યાદ રાખવાનું છે લોનનો નિયમ LOAN। આ વિદ્યુત રાસાયણિક ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં લોનનો નિયમ ભૂલવાનો નથી। ડાબી બાજુ ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન થતું હોય એ હંમેશા એનોડ પર જ થતું હોય અને એનોડ હંમેશા કેવો હોય? નેગેટિવ, ઋણ છે એ હોય છે બરાબર। તો આપણે એનોડ માટે અર્ધકોષ પ્રક્રિયા છે એ લખીએ। હવે એનોડ માટે અર્ધકોષ પ્રક્રિયા લખીએ એટલે શું થશે? તો કે Ni માંથી શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Ni માંથી Ni+2 બનાવશે
અને 2 ઇલેક્ટ્રોન છે એ મેળવશે, બરાબર. જ્યાં દર્પણમાં અહીંયા ભૂલ છે, એનોડ પાસે હંમેશા શું થાય? ઓક્સિડેશન. એટલે ખાસ છે અહીં સુધારો કરી નાખજો. અહીં શું આવશે? ઓક્સિડેશન છે એ આવશે. ખાસ છે દર્પણમાં ભૂલ જે સાથે સાથે હું કહેતો જ હવે સુધારતા જજો. જો દર્પણ વાપરતા હોય તો, અથવા ચોપડીમાં છે વ્યવસ્થિત લખેલું હોય છે, બરાબર. એનોડ પાસે શું થાય છે? હંમેશા ઓક્સિડેશન છે એ થાય છે. અને કેથોડ પાસે છે આપણે અર્ધકોષ પ્રક્રિયા છે હવે લખીએ તો શું થાય છે? તો કે Ag+, 2 Ag+ આયનો 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને શું બનાવે છે? Ag છે એ બનાવે છે. એટલે આમાં શું થાય છે? કેથોડ પાસે હંમેશા રિડક્શન છે એ થાય. આ છે દર્પણમાં સુધારી નાખો. આ 2 ભૂલ છે એ દર્પણમાં આપણે સુધારી નાખીએ, બરાબર. કારણ કે આપણે પહેલાથી જોતા આવીએ છીએ કે એનોડ પાસે હંમેશા ઓક્સિડેશન થશે અને કેથોડ પાસે હંમેશા શું થશે? રિડક્શન છે એ થશે. એનોડ ઋણાયન તરીકે વર્તશે અને કેથોડ ધનાયન તરીકે છે એ વર્તશે, બરાબર. ખાસ છે આ ભૂલાય નહીં, બરાબર. હાઇલાઇટ છે એ કરું છું અહીંયા, બરાબર. તે તમને સર્કલ કરી દીધું છે. તો ખાસ જોઈ લેજો. જે આપણે એનોડ પાસે હંમેશા ઓક્સિડેશન થાય એટલે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અને કેથોડ પાસે હંમેશા રિડક્શન થાય એટલે રિડક્શન પ્રક્રિયા છે કહેવામાં આવે છે, બરાબર. તો કે હવે જે રેડોક્સ પ્રક્રિયા છે આપણે એનોડ અને કેથોડ માટે અર્ધકોષ પ્રક્રિયા લખીએ તો રેડોક્સ પ્રક્રિયા છે આપણને લખતા આવડે. બધું જ આપણે છે અલગથી શીખી ગયેલા છીએ. પણ હજી કોઈને આ પ્રક્રિયા બનાવવામાં એનોડ પાસે અર્ધકોષ પ્રક્રિયા, રિડક્શન અર્ધકોષ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધકોષ પ્રક્રિયા લખવામાં અથવા સમજવામાં મુશ્કેલી હોય તો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરે અથવા છે પર્સનલી મેસેજ કરીને છે આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે છે. તો આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એમાં એનોડ અને કેથોડ ખબર પડી જાય તો આપણને કયો કોષ છે એ કોષમાં કેવી પ્રક્રિયાઓ થાય છે તે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો રેડોક્સ પ્રક્રિયા છે એ લખવી તો કઈ થાય કે Ni માંથી Ni+2, Ni માંથી Ni+2 અને Ag+ માંથી Ag 2 ઇલેક્ટ્રોન મેળવીને છે એ Ag ધાતુ છે એ બનાવે છે, બરાબર. હવે આપણે છે ત્યાં ઈ સેલ કેવો હોય? બિન પ્રમાણિત કોષ. આપણને ખબર છે જે ઉપર ટપકું ન હોય તો કેવો હોય? બિન પ્રમાણિત. જ્યારે આવું ટપકું કરી દઈએ અથવા શૂન્ય જે તમે કહો ઈ, બરાબર. તો કેવો થઈ જાય? તો કે પ્રમાણિત કોષ છે ઈ થઈ જાય, બરાબર. શું થઈ જાય? પ્રમાણિત કોષ છે ઈ થઈ જાય, બરાબર. બંને માટે શું કરીએ છીએ આપણે? તો કે નન્સનું સમીકરણ છે એ લખીએ. આ પ્રશ્નમાં તમે એનોડ અને કેથોડ માટે શું કરો? જો 3 થી 4 માર્કમાં પૂછાય તો અલગ એનોડ અને કેથોડ માટે પહેલા છે નન્સનું સમીકરણ લખવાનું. શું કરવાનું? અલગ એનોડ અને કેથોડ માટે નન્સનું સમીકરણ લખવાનું અને પછી છે શું કરવાનું? આપણે આગળના પ્રશ્નમાં જોયું પ્રમાણે ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ છે એમાં સમીકરણમાં છે કિંમત મૂકો એટલે તમને આ સમીકરણ છે એ મળશે. પણ આપણને ખાલી અલગ ગેલ્વેનિક કોષ માટે છે સમજૂતી આપેલી છે. 2 માર્કમાં પૂછાય તો સીધું જ છે નન્સનું સમીકરણ છે ઈ સેલ વાળું છે એ લખી દેવાનું. પણ જો આનો આ જ પ્રશ્ન શું કરે છે? તમને 3 માર્કમાં પૂછે છે તો તમારે અલગ અલગ છે એનોડ અને કેથોડ માટે શું લખવાનું? નન્સનું સમીકરણ લખવાનું અને લખ્યા પછી છે ઈ સેલ છે એ મેળવવાનું છે, બરાબર. અને એ જે હજી ગેલ્વેનિક કોષ માટે લખતા ન આવડે તો શું કરવાનું છે? પર્સનલી છે એ સોલ્યુશન લઈ લેવાનું છે, બરાબર. તો કે આપણે એનું જે આગળ સાદુરૂપ આપશું એટલે શું થશે? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT/2F. શું કામ 2 ઇલેક્ટ્રોન આવ્યા? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે. નેચરલ લોગ Ni+2 છેદમાં Ag. શું કામ Ni+2 પહેલા આવ્યો? તો કે આપણે વાત કરી હતી અંશમાં હંમેશા શું આવશે? એનોડ છે એ આવશે, બરાબર. અને છેદમાં છે એ કેથોડ આવશે, બરાબર. હવે નેચરલ લોગને આપણે છે લોગમાં ફેરવીએ, બરાબર. તો એ છે આપણે એની પદ્ધતિ છે એ જોઈ હતી. શું થાય છે? તો કે 2.303 વડે ગુણવાના અને RTF બધાની કિંમત મૂકશો એટલે તમને 0.591, બરાબર છે એ કિંમત મળશે. તેથી નેચરલ લોગને લોગમાં ફેરવીએ એટલે તમને ગેલ્વેનિક કોષ માટે નન્સનું સમીકરણ છે એ મળી જશે. શું મળશે? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં 2 લોગ એનોડના છેદમાં કેથોડ. એનોડ તરીકે નિકલ છે અને કેથોડ તરીકે સિલ્વર ધાતુ Ag છે. ખાસ જે અહીંયા તમને કીધું સુધારવાનું, બરાબર, એ ભૂલાય નહીં. અહીંયા જે એનોડ પાસે શું થાય? હંમેશા ઓક્સિડેશન અને કેથોડ પાસે થશે હંમેશા રિડક્શન. તો હવે પછીનો પ્રશ્ન, આપણે નન્સનું સમીકરણ જોયું,
પછી ડેનિયલ કોચ માટે નન્સનું સમીકરણ જોયું, ગેલ્વેનિક કોચ માટે નન્સનું સમીકરણ જોયું. તો કે એના પછીના હવે છેલ્લા પ્રશ્નમાં જે નન્સના સમીકરણ પર હતા, બરાબર, એ છે આપણે જોઈશું હવે. તો કે એ કયું પ્રશ્ન છે નન્સનું સમીકરણ કોના માટે? તો કે રેડોક્સ પ્રક્રિયા, આપણને એક રેડોક્સ પ્રક્રિયા આપેલી છે, બરાબર. આ રેડોક્સ પ્રક્રિયા આપેલી છે એની માટે આપણે નન્સનું સમીકરણ છે એ લખવાનું છે, બરાબર. તો આપણને જે પ્રક્રિયા આપેલી છે, બરાબર, સામાન્ય પ્રક્રિયા, એ ખાસ જોવાની છે. આપણે આ પ્રક્રિયા વિશે આપણે વાત કરી લીધેલી છે કે એની માટે એનોડ અને કેથોડ છે કઈ રીતના લખવા, એટલે કે નિપજ અને પ્રક્રિયક કઈ રીતના છે એ લખવાના. શું આવશે? નિપજની સાંદ્રતા હંમેશા ઉપર આવશે અને પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા છે એ છેદમાં આવશે, બરાબર. તો હવે આપણે જે શરૂ કરીએ. તો કે એબીસી, એ બી અને સી જે કેપિટલ આપેલા છે, એબીસી અને ડી જે કેપિટલ આપેલા છે એનું ક્રમે એબીસીડીની શું છે? સાંદ્રતા હોય, બરાબર, જે આપણે આગળ છે એ જોઈ ગયા. તેથી આપણે નન્સનું સમીકરણ છે એ લખીએ. આપણે આખી પ્રક્રિયાને છે ક્યુ નામ છે એ આપી દઈએ. આખી પ્રક્રિયાને કેવું નામ આપ્યું? ક્યુ. એની માટે જો નન્સનું સમીકરણ લખીએ તો શું થાય? તો કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT અપોન NF. NF શું કામ? કારણ કે આપણે અહીંયા સામાન્ય પ્રક્રિયા લીધેલી છે, એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા મેળવે છે એ આપણી પાસે છે નહીં. તેથી LN Q. Q એટલે આપણે આખી પ્રક્રિયાને શું કહી દીધું છે? તો કે Q છે એ કહી દીધું છે. તો કે હવે આપણે આગળ સાદુરૂપ આપીએ, આપણે કિંમત મૂકીએ તો શું થાય છે? તો કે ઈ સેલ એમ નામ, E0 સેલ એમ નામ માઇનસ RT અપોન NF એ પણ એમ નામ LN. હવે શું લખવાનું છે? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. ABCD કેપિટલ શું છે? એ સાંદ્રતા દર્શાવે છે, તેથી કેપિટલ સી ને મોટા કાઉન્સમાં લખો એટલે શું દેખાડાય? સાંદ્રતા છે એ દેખાડે છે. અને ઉપર જે લખો એના સહગુણકો, કેટલા ઇલેક્ટ્રોન અથવા એના સહગુણકો જે આપેલા છે, સ્મોલ એ, સ્મોલ સી, સ્મોલ બી અને સ્મોલ ડી, એના સહગુણકો હોવાથી શું થશે? એ એના ઉપર છે એ ઘાતમાં છે એ આવશે. તેથી શું લખી શકીએ? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT અપોન NF LN નિપજની સાંદ્રતા, નિપજ કઈ છે? સી અને ડી ની ઉપર એની ઘાત જે સહગુણક તરીકે છે, અને છેદમાં કેપિટલ એ કેપિટલ બી એની ઘાત સ્મોલ એ અને સ્મોલ બી નિપજના છેદમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. હવે આ સૂત્રને આપણે જે પહેલા ત્રણ સૂત્ર પ્રમાણે લખ્યું એ જ પ્રમાણે શું કરવાનું છે? તો કે નેચરલ લોગને લોગમાં ફેરવીએ. તેથી શું મળે? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591, બરાબર. હજી કોઈને આ પ્રશ્ન હોય કે 0.0591 ક્યાંથી આવ્યા, તો એ છે પર્સનલી છે સોલ્યુશન લઈ લે. અપોન n ઇલેક્ટ્રોન કેટલા છે ખબર નથી, લોગ ઓફ પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અને એનું એ જ સમીકરણ જો આપણે R, T અને F એનું છે કિંમત ન મૂક્યું હોય તો આનું આ સમીકરણ કઈ રીતના લખી શકીએ? ઉપરનું સમીકરણ આ રીતે છે આપણે સમીકરણ લખી શકીએ છીએ. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT અપોન NF લોગ ઓફ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે છે એટલું રાખશું. જે કોઈને ડિફિકલ્ટી હોય પર્સનલી છે એ સોલ્વ કરાવી લે. થેન્ક યુ.